નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આજના વિડીયોની શરૂઆત એક પ્રશ્નથી કરીએ। તમે જમ્યા પછી શું કરો છો? સીધા સૂઈ જાવ છો, સોફા પર બેસી જાવ છો, મોબાઈલ લઈને સ્ક્રોલિંગ શરૂ કરી દો છો કે પછી થોડી વાર વોક કરવા નીકળી જાવ છો? મિત્રો, આજે આપણે કેવા પ્રશ્નનો જવાબ શોધવાના છીએ જે લગભગ દરેક ઘરમાં ચર્ચાતો હોય છે। જમ્યા બાદ ચાલવું જોઈએ કે નહીં? ઘણા લોકો કહે છે જમ્યા પછી 6 પગલા ચાલો તો ડોક્ટર પાસે જવું ન પડે, જ્યારે કેટલાક લોકો કહે છે જમ્યા પછી તરત ચાલવાથી નુકસાન થાય છે। તો આખરે સાચું શું છે? શું ખરેખર જમ્યા પછી ચાલવાથી પાચન સુધરે છે? શું ડાયાબિટીસના દર્દીઓ માટે વોક ફાયદાકારક છે? શું તરત જ ચાલવું જોઈએ કે થોડો સમય રાહ પણ જોવી જોઈએ? અને સૌથી મહત્વની વાત, એક એવી ભૂલ જે લાખો લોકો દરરોજ કરે છે અને જેના કારણે ગેસ, એસિડિટી અને પેટની સમસ્યાઓ વધી શકે છે। તો આજનો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવી સરળ ટેવ વિશે જણાવવાનો છું જે ભોજન પછી માત્ર 10 મિનિટમાં તમારા શરીરને મોટો ફાયદો આપી શકે છે। અને હા, જો તમે પણ ક્યારેક જમ્યા પછી ભારેપણું, આળસ, ગેસ કે ડકારનો અનુભવ કર્યો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે। ચાલો શરૂઆત કરીએ એક રસપ્રદ વાર્તાથી। સુરતના અંકુરભાઈને વર્ષોથી એક સમસ્યા હતી। જમ્યા પછી પેટ ફૂલી જવું, ભારેપણું લાગતું અને ઘણીવાર ઊંઘ આવવા લાગતી। તેમણે વિચાર્યું કે કદાચ ઉંમરનું કારણ હશે, પરંતુ એક દિવસ તેમના મિત્રએ એક સલાહ આપી, જમ્યા પછી ફક્ત 10 મિનિટ ધીમે ધીમે ચાલીને જુઓ। અંકુરભાઈએ શરૂઆત કરી અને થોડા જ અઠવાડિયામાં તેમણે અનુભવ્યું કે ગેસ ઓછો થયો, પેટ હળવું લાગવા લાગ્યું અને શરીરમાં વધુ સ્ફૂર્તિ અનુભવાઈ। હવે અહીં એક પ્રશ્ન ઊભો થાય છે, શું ખરેખર ચાલવાથી આ બધું શક્ય છે કે પછી આ માત્ર સંયોગ હતો? આ સવાલનો જવાબ સમજવા માટે આપણે પહેલા સમજવું પડશે કે જમ્યા પછી આપણા શરીરમાં શું થાય છે, કારણ કે જે વસ્તુ આપણે સમજતા જ નથી તેની અસર પણ આપણે સમજી શકતા નથી। તો હવે તૈયાર રહો, કારણ કે આગળ જે માહિતી તમે જાણવા જઈ રહ્યા છો તે કદાચ તમારા રોજિંદા જીવનની એક સૌથી મોટી ભૂલ સુધારી શકે છે। ચાલો જાણીએ જમ્યા પછી શરીરમાં શું થાય છે। જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે શરીર આખું ધ્યાન પાચન પ્રક્રિયા તરફ વળે છે। ખોરાક મોઢામાંથી પેટમાં જાય છે, ત્યારબાદ પેટ તેને નાના નાના ભાગોમાં તોડવાનું શરૂ કરે છે। પાચન માટે શરીરને વધુ ઉર્જા અને રક્ત પ્રવાહની જરૂર પડે છે, એટલે જ ઘણા લોકોને જમ્યા પછી થોડું આળસ અને ઊંઘ જેવી લાગણી થાય છે। તમે પણ આ અનુભવ્યું હશે ને? જમ્યા પછી લાગે કે થોડું આરામ કરી લઈએ, થોડું સૂઈ જઈએ, થોડું મોબાઈલ જોઈ લઈએ, પણ અહીંથી જ શરૂઆત થાય છે કેટલીક સામાન્ય ભૂલોની, અને ભૂલો તમારા પાચનને ધીમું બનાવી શકે છે। સૌથી સામાન્ય ભૂલ નંબર 1, જમ્યા પછી તરત જ સૂઈ જવું। ઘણા લોકો બપોરે ભોજન કર્યા પછી સીધા પથારીમાં જઈને સૂઈ જાય છે। ખાસ કરીને રવિવારે તો આ દ્રશ્ય લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, પણ પ્રશ્ન એ છે, શું આ યોગ્ય છે? તમે પણ સૂઈ જાવ છો ત્યારે પેટમાં રહેલો ખોરાક યોગ્ય રીતે નીચે તરફ જવાને બદલે એસિડ સાથે ઉપર આવવાની શક્યતા વધી જાય છે, જેના કારણે એસિડિટી, ખાટા ડકાર, છાતીમાં બળતરા, ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે। એટલા માટે જ ઘણા નિષ્ણાંતો ભોજન પછી તરત જ સૂઈ જવાની સલાહ આપતા નથી। તો શું તરત ચાલવું જોઈએ? અહીંથી વાત વધુ રસપ્રદ બને છે, કારણ કે ઘણા લોકો વિચારે છે કે જો સૂવું ખોટું છે તો પછી જમ્યા પછી જોરદાર વોક કરવી જોઈએ, પરંતુ શું ખરેખર એવું કરવું જોઈએ? જમ્યા પછી તરત જ દોડવું, જીમ કરવું, ભારે કસરત કરવી આ પણ યોગ્ય નથી, કારણ કે તે સમયે શરીર પાચનમાં વ્યસ્ત હોય છે, અને જો તમે ભારે શારીરિક પ્રવૃત્તિ શરૂ કરી દો તો શરીર પરનો ભાર વધારાનો પડી શકે છે। તો પછી યોગ્ય રસ્તો કયો છે? અત્યાર સુધી આપણે સમજ્યું કે જમ્યા પછી તરત જ સૂઈ જવું યોગ્ય નથી અને ભારે કસરત કરવી પણ યોગ્ય નથી, પણ હવે સૌથી મોટો પ્રશ્ન, આખરે જમ્યા પછી ચાલવું જોઈએ કે નહીં? જવાબ છે હા, ચાલવું જોઈએ, પરંતુ અહીં એક મહત્વની શરત છે, ચાલવું જોઈએ, દોડવું નહીં। અહીં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે, તેઓ વિચારે છે જેટલું વધારે ચાલીશું એટલો વધારે ફાયદો થશે, પણ હકીકતમાં જમ્યા પછી શરીરને હળવી ગતિની જરૂર હોય છે, ભારે મહેનતની નહીં। કલ્પના કરો, તમારા ઘરમાં મહેમાન આવ્યા હોય, રસોડામાં ભોજન તૈયાર થઈ રહ્યું હોય અને એ સમયે કોઈ તમને કહે કે બધું કામ છોડીને બહાર દોડ્યો જા, શું શક્ય છે? નહીં ને? એક જ રીતે જમ્યા પછી તમારા શરીરની અંદર પણ રસોડું ચાલી રહ્યું હોય છે, પેટ ખોરાકને પચાવવાનું કામ કરી રહ્યું હોય છે, અને એ સમયે જો તમારું શરીર વધુ ભાર મૂકો તો શરીર ગૂંચવાઈ જાય છે। એટલે જ હળવી વોક સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। કેટલા મિનિટ ચાલવું જોઈએ? આ પ્રશ્ન કદાચ હજારો લોકોના મનમાં હશે। કોઈ કહે 5 મિનિટ, કોઈ કહે 15 મિનિટ, કોઈ કહે અડધો કલાક।
તો સાચું શું? સામાન્ય રીતે ભોજન પછી 10 થી 15 મિનિટ ધીમે ધીમે ચાલવું પૂરતું માનવામાં આવે છે. હવે અહીં એક મહત્વની વાત યાદ રાખવાની છે. આ કોઈ સ્પર્ધા નથી. તમારે ઝડપથી ચાલવાનું નથી. તમારે માત્ર શરીરને હળવી ગતિ આપવાની છે. જેમ કે ઘરમાં ચાલવું, ગેલેરીમાં ચાલવું, બગીચામાં આરામથી વોક કરવી, આ પૂરતું છે. 100 પગલા ચાલવાની કહેવત તમે પણ સાંભળી હશે. જમ્યા પછી 100 પગલા ચાલો અને 100 વર્ષ જીવો. હવે આ કહેવત વૈજ્ઞાનિક નિયમ તો નથી, પણ તેની પાછળનો વિચાર ખૂબ જ સુંદર છે. લોકોએ જમ્યા પછી તરત સક્રિય રાખવાનો, કારણ કે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું શરીર માટે સારું નથી. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. તમે ધ્યાન આપ્યું હશે, ભોજન પછી ઘણા લોકોને સુગર લેવલ વધી જાય છે, ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકોમાં. એવામાં હળવી વોક શરીરને ખોરાકમાંથી મળતી ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મદદરૂપ બની શકે છે. એટલે ઘણા નિષ્ણાંતો ભોજન પછી હળવી વોક કરવાની સલાહ આપે છે. પરંતુ અહીં એક સૌથી મોટી ભૂલ થાય છે. ઘણા લોકો જમ્યા પછી તરત જ મોબાઈલ લઈને બેસી જાય છે અને પછી શું થાય છે? એક વિડીયો, બીજો વિડીયો, પછી સોશિયલ મીડિયા, અને ખબર જ પણ ન પડે કે 45 મિનિટ પસાર થઈ ગઈ. તમે પણ આવું થાય છે ને? સાચું કહેજો. કેટલીક વાર તમે જમ્યા પછી માત્ર 5 મિનિટ માટે ફોન લીધો હોય અને પછી અડધો કલાક વીતી ગયો હોય. આ ટેવ ધીમે ધીમે શરીરને આળસુ બનાવી શકે છે. આજથી એક કામ કરો, જમ્યા પછી મોબાઈલ ઉપાડતા પહેલા ફક્ત 10 મિનિટ ચાલજો, પછી જે કરવું હોય તે કરજો. શરૂઆતમાં કદાચ મુશ્કેલ લાગશે, પણ થોડા દિવસ પછી આ તમારી આદત બની જશે અને કદાચ તમે અનુભવશો કે પેટ હળવું રહે છે, ગેસ ઓછો થાય છે, શરીર વધુ સક્રિય લાગે છે, ઊંઘ ઓછી આવે છે. પરંતુ શું જમ્યા પછી પાણી પીવું જોઈએ? શું ચા પીવી જોઈએ? શું ફળ ખાવા જોઈએ? અને સૌથી મહત્વની વાત, જમ્યા પછી કઈ 5 વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ? આગળ જે વાત તમે સાંભળવા જઈ રહ્યા છો તે કદાચ તમારી વર્ષોથી ચાલતી કેટલીક ટેવો બદલી શકે છે. કારણ કે ઘણી વખત બીમારી કોઈ મોટી ભૂલથી નહીં, પરંતુ રોજ થતી નાની નાની ભૂલોથી શરૂઆત થાય છે. ભૂલ નંબર 1 છે જમ્યા પછી તરત જ સૂઈ જવું. આ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે. ખાસ કરીને બપોરના ભોજન પછી ઘણા લોકો કહે છે જમ્યા પછી થોડી ઊંઘ લઈ લઈએ. પણ અહીં એક પ્રશ્ન છે, શું તમને ક્યારેય જમ્યા પછી ખાટા ડકાર આવ્યા છે? શું ક્યારેય છાતીમાં બળતરા થઈ છે? શું ક્યારેય એવું લાગ્યું છે કે ખોરાક હજુ પણ ગળામાં અટકેલો છે? જો હા હોય તો તેનું એક કારણ જમ્યા પછી તરત જ સૂઈ જવું પણ હોઈ શકે છે. જ્યારે તમે સીધા સૂઈ જાઓ ત્યારે પાચન પ્રક્રિયા પર અસર પડી શકે છે. એટલે જ નિષ્ણાંતો સામાન્ય રીતે ભોજન પછી થોડો સમય સીધા બેસવા અથવા તો હળવા વોક કરવાની સલાહ આપે છે. ભૂલ નંબર 2 છે તરત જ ભારે કસરત શરૂ કરી દેવી. હવે કેટલાક લોકો બીજી તરફથી ભૂલ કરે છે. તેઓ વિચારે છે જમ્યા પછી ચાલવું સારું છે, તો ચાલો દોડવા જઈએ, હળવી વોક કરીએ અને ભારે વર્કઆઉટ બંને અલગ બાબતો છે. તરત જ જમ્યા પછી તરત જ દોડવું, જીમ કરવું, ભારે વજન ઉપાડવું ઘણા લોકોને અસ્વસ્થતા આપી શકે છે, કારણ કે તે સમયે શરીર ખોરાક પચાવવામાં વ્યસ્ત હોય છે. ભૂલ નંબર 3 છે મોબાઈલ લઈને કલાકો સુધી બેસી રહેવું. આજના સમયમાં સૌથી ઝડપથી ફેલાતી ટેવ અને કદાચ સૌથી ખતરનાક બાબત. સાચું કહો, જમ્યા પછી તમે મોબાઈલ લઈને બેસી જાવ છો ને, એક રીલ્સ, પછી બીજી, પછી ત્રીજી, અને ખબર જ નથી પડતી કે કેટલો સમય પસાર થઈ ગયો. આ દરમિયાન શરીર લગભગ સ્થિર રહે છે અને ધીમે ધીમે આળસ જીવનશૈલીનો ભાગ બની જાય છે. એક નાનો પ્રયોગ, આજથી ફક્ત 7 દિવસ માટે એક કામ કરજો. જમ્યા પછી મોબાઈલ હાથમાં લેતા પહેલા 10 મિનિટ ચાલજો, પછી મોબાઈલ વાપરજો. મને ખાતરી છે કે તમને ફરક અનુભવાશે. ભૂલ નંબર 4 છે વધુ મીઠાઈ ખાઈ લેવી. ઘણા ઘરોમાં એક ટેવ હોય છે, જમ્યા પછી તરત જ આઈસ્ક્રીમ, મીઠાઈ, ચોકલેટ, ઠંડા પીણા લેવાની. ક્યારેક ચાલે, પણ દરરોજ આદત બની જાય તો પછી શરીરને વધારાની કેલરીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સાવચેતી જરૂરી છે. ભૂલ નંબર 5 છે તરત જ પાણીના ઘણા ગ્લાસ પી જવા. આ વિષય પર ઘણા મતભેદ છે. ઘણા લોકો કહે છે જમ્યા પછી પાણી પીવું જ નહીં, અને જ્યારે કેટલાક લોકો કહે છે જેટલું પાણી હોય એટલું પી લ્યો. હકીકતમાં સંતુલન સૌથી મહત્વનું છે. જો તરસ લાગે તો પાણી પી શકાય, પરંતુ એક સાથે ખૂબ જ વધારે પાણી પીવાની જરૂર નથી. શરીરની જરૂરિયાત પ્રમાણે પીવું યોગ્ય છે. હવે સૌથી રસપ્રદ પ્રશ્ન, જમ્યા પછી ચાલવાથી ખરેખર શું ફાયદા થાય છે? શું માત્ર પાચન માટે જ ફાયદાકારક છે કે પછી શરીરના બીજા ભાગોને પણ તેનો લાભ મળે છે? અને એક એવી વાત જે ઘણા લોકો જાણતા નથી, જમ્યા પછીની ફક્ત 10 મિનિટનું વોક તમારા આખા દિવસની ઉર્જા પર અસર કરી શકે છે. આ ફાયદાઓ જાણ્યા પછી કદાચ તમે આજથી જ ટેવ શરૂ કરી દેશો. ફાયદો નંબર 1 છે પાચન પ્રક્રિયાને મદદ. આ સૌથી જાણીતો ફાયદો છે. જ્યારે તમે ભોજન પછી ધીમે ધીમે ચાલો છો ત્યારે શરીરમાં હળવી ગતિ સર્જાય છે. આ ગતિ પાચન પ્રક્રિયાને સહયોગ આપી શકે છે. ઘણા લોકો કહે છે
પહેલા જમ્યા પછી પેટમાં ભારેપણું લાગતું હતું, હવે ઓછું લાગે છે. તમે પણ કદાચ આવો અનુભવ જરૂર કર્યો હશે. એક રસપ્રદ ઉદાહરણ જોઈએ. કલ્પના કરો, એક નદીમાં ધીમે ધીમે પાણી વહે છે. પાણી સરળતાથી આગળ વધે છે, પણ જો આ પાણી એકદમ સ્થિર થઈ જાય તો ત્યાંથી ગંદકી જમા થવા લાગે છે. એ જ રીતે શરીરને પણ હળવી ગતિ ગમે છે. ફાયદો નંબર 2 છે ગેસ અને ફૂલેલા પેટમાં રાહત. આજના સમયમાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ઝડપથી જમનારા લોકોમાં, બહારનું ખાવાનું વધુ ખાતા લોકોમાં, લાંબા સમય સુધી બેસી રહેનારા લોકોમાં. જમ્યા પછીની હળવી વોક ઘણા લોકોને આરામદાયક અનુભવ આપી શકે છે. ફાયદો નંબર 3 છે સુગર મેનેજમેન્ટમાં મદદ. હવે એક એવી વાત જે લાખો લોકોને જાણવા જેવી છે, ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે. જમ્યા પછી શરીરમાં બ્લડ સુગર લેવલ વધે છે. હળવી વોક શરીરને આ ઉર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે. એટલે જ ઘણા ડોક્ટરો ભોજન પછી થોડો વોક કરવાની સલાહ આપે છે. મિત્રો, અહીં એક મહત્વનો પ્રશ્ન: શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે? કેટલાક લોકો જમ્યા પછી ખૂબ જ ચુસ્ત થઈ જાય છે અને કેટલાક લોકો એકદમ તાજગી અનુભવે છે. આનું એક કારણ તેમની જીવનશૈલી પણ હોઈ શકે છે. ફાયદો નંબર 4 છે આળસ ઘટાડવામાં મદદ. જમ્યા પછી ઘણા લોકોને લાગે છે હવે તો થોડું સૂઈ જવું જોઈએ, પણ જો 10 મિનિટ ચાલી લો તો બધું શરીર વધુ સક્રિય અનુભવાઈ શકે છે અને કામમાં પણ વધુ ધ્યાન રહે છે. ફાયદો નંબર 5 છે વજન નિયંત્રણમાં મદદરૂપ. હવે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે લગભગ દરેક વ્યક્તિને રસપ્રદ લાગે છે: વજન. ઘણા લોકો વિચારે છે, શું જમ્યા પછી ચાલવાથી વજન વધે છે? સાચો જવાબ છે, માત્ર ચાલવાથી ચમત્કાર નહીં થાય, પણ જો તમે સંતુલિત આહાર અને નિયમિત વોક કરો તો તે વજન નિયંત્રણમાં સારી ટેવ બની શકે છે. ફાયદો નંબર 6 છે મનને શાંતિ મળે. આ વાત કદાચ ઘણા લોકો જાણતા નથી. જમ્યા પછી ખુલ્લી હવામાં ધીમે ધીમે ચાલવાથી મનને પણ આરામ મળી શકે છે. ઘણી વખત શરીર કરતા મન વધારે થાકી ગયું હોય છે અને આ થોડા મિનિટનું વોક માનસિક તાજગી આપી શકે છે. તમને પણ એવું લાગે છે ને? ક્યારેક જીવન એટલું વ્યસ્ત થઈ જાય છે કે આપણે પોતાની સાથે 10 મિનિટ પણ વિતાવી શકતા નથી. કદાચ આ વોક તમારા દિવસની સૌથી સારી ક્ષણ બની શકે. ફાયદો નંબર 7 છે હૃદય માટે સારી ટેવ. જ્યારે આપણે સક્રિય રહીએ છીએ ત્યારે આખા શરીરને તેનો લાભ મળે છે. નિયમિત હળવી પ્રવૃત્તિ લાંબા ગાળે આરોગ્યપ્રદ જીવનશૈલીનો ભાગ બની શકે છે. અને સૌથી સારી વાત, આ માટે કોઈ ખાસ સાધન જોઈએ નહીં, કોઈ ખર્ચ નહીં, કોઈ જીમ નહીં, માત્ર તમારી ઈચ્છા. પરંતુ અહીં એક રહસ્ય છે જે મોટા ભાગના લોકો જાણતા નથી. દરેક વ્યક્તિએ જમ્યા પછી ચાલવું જ જોઈએ એવું નથી. હા મિત્રો, કેટલીક પરિસ્થિતિઓમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તો પ્રશ્ન એ છે, કયા લોકોને જમ્યા પછી વોક કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ? કઈ સ્થિતિમાં તરત જ વોક કરવી યોગ્ય નથી? અને ભોજન પછી કેટલો સમય રાહ જોવી જોઈએ? એક નાની ચેલેન્જ: આજથી આગામી 7 દિવસ સુધી દરેક ભોજન પછી 10 મિનિટ ચાલજો અને પછી તમારી અંદર શું ફેરફાર અનુભવાય છે તે કોમેન્ટ જરૂર કરજો. કેમ કે સારી તંદુરસ્તી કોઈ મોટી દવાથી નહીં, પરંતુ નાની સારી ટેવોથી શરૂ થાય છે. આપણે જાણ્યું છે કે જમ્યા પછીની હળવી વોક ઘણા લોકોને ફાયદો આપી શકે છે, પરંતુ શું દરેક વ્યક્તિ માટે એક જ નિયમ લાગુ પડે છે? જવાબ છે ના. કારણ કે દરેક શરીર અલગ છે. દરેક વ્યક્તિની ઉંમર, તંદુરસ્તી, દૈનિક જીવનશૈલી અને શારીરિક સ્થિતિ પણ અલગ હોય છે. અને એટલે જ આજે આપણે જાણીશું કેટલીક મહત્વની બાબતો. સૌથી પહેલા, વોકનો સાચો સમય કયો છે? ઘણા લોકો પૂછે છે, જમ્યા પછી તરત ચાલવું કે 30 મિનિટ પછી? જો વાત હળવી વોકની હોય તો ઘણા લોકો માટે જમ્યા પછી થોડા જ મિનિટમાં ધીમે ધીમે ચાલવું અનુકૂળ રહે છે. પરંતુ જો તમે લાંબી વોક, ઝડપથી ચાલવું કે કસરત કરવા માંગતા હોય તો થોડો સમય રાહ જોવી વધુ આરામદાયક હોઈ શકે. એક સરળ નિયમ: હળવી વોક એટલે જમ્યા પછી કરી શકાય અને ભારે કસરત એટલે થોડા સમય પછી. આ વાત યાદ રાખશો તો ઘણી ગૂંચવણ દૂર થઈ જશે. ચાલો હવે વાત કરીએ લોકોની જેઓએ પોતાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1 છે વડીલ લોકો. ઘણી વખત ઉંમર વધતા શરીરની શક્તિ ઓછી થવા લાગે છે. એવામાં જમ્યા પછી ઝડપથી ચાલવાને બદલે ધીમે ધીમે અને આરામથી ચાલવું વધુ સારું બને છે. નંબર 2 છે ઘૂંટણ અથવા સાંધાના દર્દીઓ. જો કોઈ વ્યક્તિને ઘૂંટણમાં દુખાવો, કમરમાં તકલીફ, સાંધાનો રોગ હોય તો લાંબી કે ઝડપી વોક કરતા આરામદાયક ગતિએ ચાલવું વધુ યોગ્ય છે. નંબર 3 છે હૃદય સંબંધિત સમસ્યાવાળા લોકો. જો કોઈ વ્યક્તિને પહેલેથી જ હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તો જીવનશૈલીમાં મોટા ફેરફાર કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ રહે છે. નંબર 4 છે ગંભીર એસિડિટી અથવા પેટની તકલીફ ધરાવતા લોકો. કેટલાક લોકોને જમ્યા પછી તરત અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. એવામાં પોતાના શરીરની પ્રતિક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી બને છે, કારણ કે શરીર હંમેશા આપણને સંકેત આપતું હોય છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે તેને સાંભળીએ છીએ કે નહીં. હવે હું તમને એક એવી ભૂલ વિશે જણાવું છું
જે હજારો લોકો દરરોજ કરે છે. અને કદાચ તમે પણ કરતા હશો, જમ્યા પછી સીધા સોફા પર બેસી જવું, પછી ટીવી, પછી મોબાઈલ, પછી ઊંઘ અને પછી ફરિયાદ. મને હંમેશા મન ભારે પણ લાગે છે, મને ગેસ થાય છે, મને આખો દિવસ આળસ રહે છે. ઘણી વખત સમસ્યા મોટી નથી હોતી, માત્ર ટેવો ખોટી હોય છે. કલ્પના કરો, જો તમે દરરોજ 3 વખત જમો છો અને દરેક વખતે પછી માત્ર 10 મિનિટ ચાલો છો, તો દિવસમાં 30 મિનિટ, અઠવાડિયામાં 210 મિનિટ અને વર્ષમાં હજારો મિનિટની વધારાની સક્રિયતા. વિચાર કરો, નાની ટેવ કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. એક નાની વાર્તા જોઈએ. અમદાવાદના એક વ્યક્તિએ નક્કી કર્યું, હું જીમ નહીં જાઉં, હું કોઈ મોંઘો કાર્યક્રમ નહીં કરું અને જમ્યા પછી તરત જ 10 મિનિટ જરૂર ચાલીશ. શરૂઆતમાં કઈ ખાસ ફરક લાગ્યો નહીં, પણ થોડા અઠવાડિયા પછી તેમણે અનુભવ્યું કે તેઓ સક્રિય અનુભવે છે. અને સૌથી મહત્વની વાત, આ ટેવ લાંબા સમય સુધી ચાલુ રાખવી સરળ હતી. આરોગ્યનું રહસ્ય ઘણી વખત મુશ્કેલ નિયમોમાં નહીં, પણ સરળ ટેવમાં છુપાયેલું હોય છે. હવે સમય છે તે પ્રશ્નોના જવાબ આપવાનો, જે લગભગ દરેક વ્યક્તિના મનમાં આવે છે અને કદાચ તમારા મનમાં પણ હશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, શું જમ્યા પછી પાણી પીવું જોઈએ? આ પ્રશ્ન વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા લોકો કહે છે, જમ્યા પછી પાણી પીશો તો પાચન બગડી જશે. કેટલાક લોકો કહે છે, જેટલું મન થાય એટલું પાણી પી લ્યો. તો સાચું શું છે? હકીકતમાં જો તમને તરસ લાગે તો પાણી પી શકાય. શરીરની જરૂરિયાતને અવગણવી એ યોગ્ય નથી. હા, એક સાથે ખૂબ જ વધારે પાણી પીવાની જરૂર નથી. સંતુલન સૌથી વધુ મહત્વનું છે. પ્રશ્ન નંબર 2 છે, શું જમ્યા પછી ચા પીવી જોઈએ? ઘણા ઘરોમાં ભોજન પછી તરત જ ચા પીવાની ટેવ હોય છે, ખાસ કરીને બપોરે. અને પ્રશ્ન એ છે કે શું આ આદર્શ ટેવ છે? ઘણા નિષ્ણાંતો ભોજન અને ચા વચ્ચે થોડો સમય રાખવાની સલાહ આપે છે, કારણ કે શરીરને પહેલેથી જ પાચનનું કામ કરવાનું હોય છે. તમને પણ આવું થાય છે ને? જમ્યા પછી એવું લાગે કે ચાલો હવે એક કપ ચા થઈ જાય? જો હા, તો કોમેન્ટમાં હા જરૂર લખજો. પ્રશ્ન નંબર 3 છે, શું જમ્યા પછી ફળ ખાવા જોઈએ? આ પણ પ્રશ્ન ખૂબ જ સામાન્ય છે. ઘણા લોકો ભોજન પછી તરત જ ફળ ખાઈ લે છે, જ્યારે કેટલાક લોકો તેને અલગ સમયે લેવાનું પસંદ કરે છે. ફળ ખૂબ જ પૌષ્ટિક છે, પરંતુ ક્યારે અને કેવી રીતે ખાવું તે વ્યક્તિગત જરૂરિયાતો અને જીવનશૈલી પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 4 છે, શું જમ્યા પછી સીડી ચડવી જોઈએ? આ સૌથી મોટો રસપ્રદ પ્રશ્ન છે. ઘણા લોકો વિચારે છે, એક સારી વોક સારી છે તો સીડી ચડવી પણ સારી જ હશે. પણ યાદ રાખો, હળવી વોક અને વધુ પરિશ્રમ વાળી પ્રવૃત્તિ બંને અલગ બાબતો છે. જમ્યા પછી શરીરને આરામદાયક ગતિ વધુ અનુકૂળ રહે છે. પ્રશ્ન નંબર 5 છે, શું જમ્યા પછી ડાબી બાજુ સૂવું સારું છે? સૌથી પહેલા તો યાદ રાખો, જમ્યા પછી તરત સુવાની ટેવ ટાળવી જોઈએ. અને જો આરામ કરવો હોય તો થોડો સમય પસાર થયા પછી કરવો વધુ યોગ્ય છે. હવે વાત કરીએ કેટલીક મોટી ગેરસમજો વિશે. ગેરસમજ નંબર 1 છે, જમ્યા પછી તરત દોડશો તો પાચન ઝડપથી થશે. ના મિત્રો, આ સમસ્યા સંપૂર્ણ સાચી નથી. શરીરને મદદ જોઈએ, આઘાત નહીં. એટલે જ ધીમે ધીમે ચાલવાની સલાહ આપવામાં આવે છે. ગેરસમજ નંબર 2 છે, જમ્યા પછી એકદમ બેસવું નહીં. ઘણા આ સંપૂર્ણ સાચું નથી. થોડો સમય આરામ કરવો ખરાબ નથી. પ્રશ્ન છે કે કેટલો સમય. જો તમે કલાકો સુધી સ્થિર બેસી રહો તો એ અલગ વાત છે. ગેરસમજ નંબર 3, ફક્ત વડીલ લોકોએ જમ્યા પછી ચાલવું જોઈએ. બિલકુલ નહીં. સક્રિય જીવનશૈલી દરેક ઉંમરના લોકો માટે મહત્વની છે. અલબત્ત દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ ચાલવું જ જોઈએ. હવે જાણો એક ખૂબ જ સરળ જમ્યા પછીની શ્રેષ્ઠ રૂટીન. જો તમે મને પૂછો કે જમ્યા પછી શું કરવું જોઈએ, તો હું એક સરળ રૂટીન કહું છું. ભોજન શાંતિથી કરો, ઉતાવળમાં ન ખાઓ, તરત જ સૂઈ જાઓ, મોબાઈલમાં ખોવાઈ ન જાઓ, 10 થી 15 મિનિટ હળવી વોક કરો, પછી તમારા નિયમિત કામમાં લાગી જાઓ. કેટલું સરળ છે ને? પણ ઘણી વખત સૌથી અસરકારક બાબતો સૌથી સરળ જ હોય છે. હવે એક ખૂબ જ મહત્વની વાત, જો તમને લાગે છે કે માત્ર 10 મિનિટ ચાલવાથી શું ફરક પડશે, તો એક સવાલ પૂછું, જો દરરોજ થોડી ખોટી ટેવો તમારા આરોગ્યને બગાડી શકે છે, તો દરરોજ થોડી સારી ટેવો પણ તમારા આરોગ્યને સુધારી શકે કેમ નહીં? મિત્રો, વિચારવા જેવી વાત છે ને? આ આખા વિડીયોમાં આપણે એક એવા પ્રશ્નનો જવાબ શોધ્યો જે કદાચ વર્ષોથી તમારા મનમાં પણ હતો. જમ્યા પછી શું કરવું, ચાલવું જોઈએ કે નહીં? અને હવે અંતમાં આવ્યા છીએ આપણે કેટલું ચોક્કસ સમજી ગયા છીએ, જમ્યા પછીની કેટલીક મિનિટો તમારા આરોગ્ય માટે ખૂબ જ મહત્વની હોઈ શકે છે. જો હું તમને પૂછું કે તમારા જીવનમાં સૌથી કિંમતી વસ્તુ કઈ છે? પૈસા, ઘર, ગાડી, સફળતા? કદાચ તમે આમાંથી કંઈક કહીશો, પણ એક ક્ષણ માટે વિચારજો, જો આરોગ્ય જ ન હોય તો આ બધું કેટલું કામનું રહેશે. એક નાની વાર્તા. એક ગામમાં 2 મિત્રો રહેતા હતા. એક મિત્ર ખૂબ જ કમાતો હતો, બીજો સામાન્ય જીવન જીવતો હતો. વર્ષો પછી જ્યારે બંને મળ્યા ત્યારે પહેલો મિત્ર બોલ્યો, મેં ઘણું કમાયું પણ હવે શરીર સાથ નથી આપતું.
બીજો મિત્રો હસતો અને બોલ્યો, મેં શરીરની કાળજી રાખી એટલે જ આજે પણ જીવનમાં આનંદ માણી રહ્યો છું. આ વાર્તા આપણને એક વાત શીખવે છે, આરોગ્ય એ ખર્ચ નથી, એ સૌથી મોટું રોકાણ છે. તમે પણ આ અનુભવ્યું હશે, જ્યારે શરીર સારું હોય છે ત્યારે નાનું કામ પણ સરળ લાગે છે, અને જ્યારે શરીર ખરાબ હોય ત્યારે મોટી સફળતા પણ આનંદ નથી આપતી. એટલે આજથી તમારા શરીર માટે રોજ થોડો સમય કાઢજો. હવે એક મહત્વની ચેલેન્જ, હું તમને આગામી 7 દિવસ માટે એક ચેલેન્જ આપું છું. દરેકે ભોજન પછી માત્ર 10 મિનિટ હળવી વોક કરજો. બસ એટલું જ. કોઈ જીમ નહીં, કોઈ મોંઘી દવા નહીં, કોઈ ખાસ સાધન નહીં, માત્ર 10 મિનિટ. અને પછી તમારી અંદર શું ફેરફાર આવે છે તે જરૂર નોંધજો. કદાચ તમે વધુ હળવાશ અનુભવશો, કદાચ તમને વધુ ઉર્જા અનુભવાશે, કદાચ તમારી એક નવી અને સારી આદત શરૂ થશે. ઘણી વખત જીવન બદલવા માટે મોટી ક્રાંતિની જરૂર નથી પડતી. એક નાની સારી ટેવ, એક સારો નિર્ણય અને રોજ માત્ર થોડા મિનિટ આપણું આખું ભવિષ્ય બદલી શકે છે. અને કદાચ જમ્યા પછીની આ 10 મિનિટની વોક તમારા સ્વસ્થ જીવનની શરૂઆત બની શકે છે. વિડીયો પૂરો કરતા પહેલા કોમેન્ટમાં જરૂર લખજો, હું આજથી 10 મિનિટ ચાલવાનું શરૂ કરીશ. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને એવા લોકો સુધી જરૂર શેર કરજો જે જમ્યા પછી સીધા સૂઈ જવાની આદત ધરાવે છે. કદાચ તમારો એક શેર કોઈના જીવનમાં સારી ટેવની શરૂઆત કરી શકે. મિત્રો, તમારું આરોગ્ય તમારા હાથમાં છે, તમારું ભવિષ્ય તમારા નિર્ણયોમાં છે, અને તમારું સુખ તમારી રોજિંદી ટેવોમાં છે. આવી જ ઉપયોગી અને જીવન બદલનારી માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિષય સાથે. જય હિન્દ, જય ભારત.